મિત્રો પછી રસ્તાનો નજારો કાંઈક આવો છે વરસાદ પછીનું. અને આ છે કમોસમી વરસાદના ઘા. પછી મિત્રો આપણે આવી ગયા કોદાળી લઈને બાવડી હુડવા માટે તરાવડીએ. ઢીલો આવો તો હાલે આવજો તમે તારે. તરાવડી એકદમ ચોખ્ખી જ છે. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આર્ય પક્ષમાં તમારું સ્વાગત છે. સવારના આપણે આવી ગયા શેરીમાં અને કાલ સાંજના આવી ગયો તો વરસાદ. એટલા માટે અહીંયા થઈ ગયું હા ચોમાસા જેવું વાતાવરણ. અને અત્યારે પણ થોડા સાંઠા આવી રહ્યા છે. અત્યારે વિડીયો નથી દેખાતા પણ થોડા આવી રહ્યા છે. અને અત્યારે એમ થાય કે ચોમાસું આવી ગયો લાગે. વરસાદ આવી ગયો, એકદમ બધો સીન થઈ ગયો ચોમાસા જેવું. અને આજ પણ સાંટા આવે સંભાવના છે. અને આપણે જો મોદી લઈને જઈએ અહીં વાડી ફ્રેન્ડભાઈ અહીંયા બાઇક કરી નાખીએ તૈયાર. સુરજ દાદા પણ ઉગી ગયા છે. અને આપણે હવે જઈશું વાડી તરફ. કેટલોક વરસાદ આવે છે તે જોવા માટે. મિત્રો પછી રસ્તાનો નજારો કાંઈક આવો છે વરસાદ પછીનું. અને આ છે કમોસમી વરસાદના ઘા. વરસાદને કાંઈ લેવા નથી જાવ, મજા આવે તો હાલે હોય. જો મારું ઉનાળા સીધે હાલે હોય ભાઈ. મિત્રો આપણે પહોંચી આવીશું વાડી. અને વરસાદ પછીનો વાડીનો નજારો કાંઈક છે આવું. અને આ બાજુ ચીખલ થઈ ગયો. પરણભાઈ બળદને છોડે રહ્યા કારણ કે આખી લે ઝઘડો થઈ ગયો. અને આ છે કંઈક નજારો. હજી પણ આજે વરસાદની આવવાની સંભાવના છે પૂરેપૂરી. પણ બળદને લઈને જાય આ બાજુ ઢારિયામાં બાંધવા માટે. અને આવો છે સવારનો નજારો કારણ કે વરસાદ આવ્યા પછીનો નજારો છે યાર. પછી મિત્રો આપણે આવી ગયા કોદાળી લઈને બાવડી હુડવા માટે તરાવડીએ. આ બાજુ ભાઈ મજૂર છે અને આપણે કોદાળી લઈ લીધી છે. અને આપણે બાવડી હુડવા અંદર આ બાજુ તરાવડીની પાર ઉપર આખી ચોકી કરી નાખવાની થાય બસ. તો ફાઇનલી મિત્રો આપણે બાવડી કમ્પ્લીટ હોળી નાખી છે આખામાં. અને આ છેલ્લો થર્ડ છે એ ભાઈ હોડે હાર્યા કમ્પ્લીટ તરાવડી ચોખ્ખી કરી નાખી છે. અને આપણી પડી છે આગળ બાઇક. અને આપણે જવાનું છે બાઇક લઈને આ હોડે એટલે આપણી વાડીમાં. પછી તો મિત્રો આપણે આવી ગયા આપણી વાડીમાં. અને અહીંયા નાની લીમડી શેડામાં છે ઉખડાનું કામ ચાલુ છે. આમ જવાનું હોય ઠેઠ આમ લેવર આવી ગયા છીએ આપણે આપણી વાડીમાં. અને નજારો જુઓ વાડીનો એક નંબર છે ને. જોઈએ હવે વરસાદ ક્યારે આવે આજ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ચરો વાટવા માટે. આપણે એક બંધો લખવાનો એક પરિણભાઈ લઈ જાય બળદ માટે. અને આપણી બાઇક પડીને માથે આવું પડીને જવાનું છે. તો ચલો આપણે બંધલો ખણકી નાખીએ. મિત્રો આપણે ચરો લઈને નીકળી ગયા ઘર તરફ. અને આ છે કંઈક ચોમાસાનો નજારો. સોરી ઉનાળાનો, ચોમાસા નથી. નજારો એક નંબર છે. મિત્રો વળી પાછા આપણે નીકળી ગયા આપણી વાડી તરફ. આ છે કંઈક પરણભાઈ ડ્રાઈવર છે. આપણે જઈ રહ્યા છીએ ફરી પાછા વાડી તરફ. અને અત્યારે સાંજ પડી ગઈ છે. આવી રહ્યા છે આવા કાળા ડામરા જેની તાદાદ અહીંયા આગળ ઘણી છે. કાળા ડોબાને સાઈડ આપતા આપણે જઈશું સીધા આપણી વાડી તરફ. મિત્રો આપણે જઈશું તરાવડી અંદર. એકદમ તમને ચોખ્ખી દેખાય છે તરાવડી અંદર કારણ કે આપણે જારીમાં સિલાઈ કરવાની છે. તે વખતે આપણે જારી નાખી દે એમાં આપણે સિલાઈ કરવાની છે. જો રણભાઈના હાથમાં હુયો હોય અને આપણે જઈશું તરાવડી અંદર. હવે
અને ત્રાવડી એકદમ ચોખ્ખી છે. મિત્રો આપણે ત્રાવડી અંદર આવી ગયા અહીં અને આની સિલાઈ કરવાની થાય જો જારીની આમ રીનામાં આમ ડૂબકી મારી ઢીલો આવો તો હાલે આવજો તમે તારે. ત્રાવડી એકદમ ચોખ્ખી જ છે. તો મિત્રો અત્યારે વાગી ગયા સાંજના 7 અને હું લાલઘોડાના ટાયર ઉપર બેઠો હું, કારણ કે બીજી જગ્યા આપણને જડી નહીં અને આપણા બળદ આ બાજુ ઊભા છે અને સાંજ પડી ગઈ છે. દી આથમી ગયો. નજારો જો તમે એક નંબર છે. અને આપણો લાલઘોડો હા. અને આજ માટે બસ આટલું જ. આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ વિડીયો લાઈક વાળા બટન દબાવી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને બાજુમાં બેલ આઇકનનું બટન છે તેને પણ દબાવી નાખજો, જેથી અમારા વ્લોગની પહેલી નોટિફિકેશન તમારા સુધી પહોંચે. અને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.